આજે ગાંધીનગર છાવણી મુકામે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સામૂહિક ઉપવાસનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં મંચ ઉપર બિરાજમાન આપણા સૌના આદરણીય ઈશુદાનભાઈ ગઢવીજી, મનોજભાઈ સોરઠિયાજી અને તમામ પ્રદેશના અને જિલ્લા સ્તરના નેતાશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, સંગઠન મહામંત્રીઓ અને મારી સામે ઉપસ્થિત મારા પિતાતુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ, બહેનો, બાળકો અને ખાસ કરીને આમ આદમી પાર્ટીની યુથ વિંગ પણ અહીંયા ઉપસ્થિત છે. તમામનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જય જવાન, જય કિસાન. દોસ્તો, વિશેષ વાતો કરવાની નથી, કારણ કે અગાઉના વક્તાઓએ, ગોપાલભાઈએ, તમામ લોકોએ વિસ્તારથી આપણને સમજાવ્યું, જણાવ્યું કે જે રીતના છેલ્લા 30 વર્ષથી, છેલ્લા 3 દાયકાઓથી આ ગુજરાતના 54 લાખ ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અને આજે સમગ્ર ગુજરાતની અંદર કચ્છ હોય, મોરબી જિલ્લાનું જેતપર હોય, સુરેન્દ્રનગરનું કોંડ હોય, બાવળા હોય, સાણંદ હોય, ધોળકા હોય, જસદણ વિછ્યા હોય અને અનેક જગ્યાઓ ઉપર આ ખેડૂતો ઉપર દમન ગુજારીને જે આ તાનાશાહી અને હિટલરશાહી થોપવાની નીતિ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે, એના વિરુદ્ધમાં આપણે સૌએ અવાજ બુલંદ કરવો પડશે. ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ આંદોલન કરવું પડશે. રસ્તો બહુ કઠિન છે, પરંતુ કોઈકે તો ખેડૂતો માટે બોલવું પડશે. અને આમ આદમી પાર્ટીની વાત કરું તો કોઈ ક્રેડિટ લેવાની વાત નથી, કોઈ વાહવાઈ કરવાની વાત નથી, કોઈ વખાણ કરવાની વાત નથી, પરંતુ મેં જોયું છે કે જ્યારે પણ ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થયો છે ત્યારે આમ આદમી પાર્ટીનો નેતા ત્યાં જઈને ઊભો રહ્યો છે. બોટાદની અંદર કડદાકાંડ થયો, આપણા 90 કરતાં પણ વધારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ જેલવાસ ભોગવ્યો. આપણા પ્રવીણભાઈ રામે 3 મહિના સુધી જેલમાં રહીને સંઘર્ષ કર્યો. આ લડાઈ આમ આદમી પાર્ટીએ લડી છે અને એના કારણે આ સરકારે ઝૂકવું પડ્યું છે. એના કારણે લેખિતમાં કડદાકાંડને બંધ કરવો પડ્યો છે. અને જ્યારે આ કમોસમી વરસાદ થયો અને એના પહેલા આપણે સુદામડા ખાતે લાખોની સંખ્યામાં ખેડૂતોની મહાપંચાયત કરી, ત્યારબાદ આ સરકારે ગુજરાતમાં સૌ પ્રથમવાર 10,000 કરોડ રૂપિયાનું જો પેકેજ જાહેર કરવું પડ્યું હોય તો એ આમ આદમી પાર્ટીના કારણે કરવું પડ્યું છે, તમારા સૌના કારણે કરવું પડ્યું છે. ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહીએ. આ સરકાર ઝુકશે, પરંતુ આમ આદમી પાર્ટીનો એક સિપાહી જ્યારે ગુજરાતના ખૂણે ખૂણે, વિધાનસભા લેવલે, જિલ્લા સ્તર ઉપર, તાલુકા સ્તર ઉપર નાના મોટા જે ખેડૂતોના પ્રશ્ન છે એમને વાંચા આપવાનું કામ કરશે, ત્યારે જઈને આ સરકાર ઝૂકશે. મિત્રો, તમે જોયું કે જસદણ વિછ્યાની અંદર એક ખેડૂતનો મને ફોન આવ્યો કે બ્રિજરાજભાઈ, મારા ખેતરમાં ઘૂસીને મારી પરવાનગી વગર, મારી સહમતિ વગર, કોઈ સિગ્નેચર કે અંગૂઠો માર્યા વગર કે 1 પણ રૂપિયાનું વળતર આપ્યા વગર મારા જ ખેતરમાં ઘૂસીને મને જેવું કહે છે કે આ ખેતર કોઈના બાપનું નથી, અહીંથી બહાર ચાલ્યા જાઓ. ત્યારે મારે સમગ્ર ટીમ સાથે ત્યાં જવું પડ્યું. અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌએ પણ જોયું હશે કે આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે, એક કાર્યકર તરીકે, એક નેતા તરીકે હું ત્યાં પહોંચ્યો. જસદણ વિછ્યાની સમગ્ર ટીમ ત્યાં પહોંચી અને જે ઉગ્ર બોલાચાલી પોલીસ સાથે થઈ, જે કંપનીના અધિકારીઓ સાથે થઈ, ત્યારે ખેડૂતની સાથે ઊભા રહીને મારે પોલીસને પણ કહેવું પડ્યું કે આ ખેતર તમારા પણ બાપનું નથી, આ ખેતર આ ખેડૂતનું છે. મિત્રો, જેનું 7-12માં નામ છે, 8 નામ છે, એને જ તમે એમના ખેતરમાંથી બહાર કાઢો છો. ત્યારે જઈને મેં ખેતરમાંથી JCB પણ બહાર કઢાવડાવ્યું, પોલીસને પણ બહાર કાઢી અને ત્યાંના અધિકારીઓને પણ બહાર કાઢી, અને આજ દિન સુધી ત્યાં કામ કરવા દીધું નથી. કામ અટકીને પડ્યું છે. અને આજે જ્યારે આપણે આ ઉપવાસ છાવણી ઉપર બેઠા છીએ, ઉપવાસ કરી રહ્યા છીએ, ત્યારે ધોળકામાં પણ મેં આંદોલન ચાલુ કર્યું છે કે GSPL
એટલે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ નામની આ સરકારની કંપની આ લોથલની બાજુમાં જે સરગવાળા ગામ છે એનો 1 વીઘાનો ભાવ 1.5 કરોડ રૂપિયા છે. 1 વીઘાનો ભાવ 1.5 કરોડ રૂપિયા છે. એવી કિંમતી જમીનમાં એ ખેડૂતોની ખેતર નીચેથી ગેસ લાઈન પસારવાનું જે આ કાર્ય કરી રહી છે, ત્યારે અમે અત્યારે પણ આંદોલન ચાલુ રાખ્યું છે. ગઈકાલે પહેલો દિવસ હતો, રાતના વરસાદ આવ્યો, વાવાઝોડું આવ્યું, મંડપો ઉડી ગયા, સ્ટેજ ઉડી ગયું, બેનરો ફાટી ગયા, છતાં પણ સવારે જઈને ફરીવાર એ બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અને અત્યારે 200 જણા આંદોલન ઉપર બેઠા છે. અને હું પણ અહીંથી ફરીવાર આંદોલનમાં જાઉં છું. મિત્રો, આ પીડા આજે ગુજરાતનો ખેડૂત જોઈ રહ્યો છે. આપણે સૌએ એક થવું પડશે, નાત જાતના વાડામાંથી બહાર આવવું પડશે. મેં કીધું એમ કે કોઈ પણ પૂછે કે તું કયા સમાજનો છો, તમે કયા સમાજના છો, ત્યારે એવું નથી કહેવાનું કે હું કોળી સમાજમાંથી આવું છું, હું પાટીદાર સમાજમાંથી આવું છું, કે ઠાકોર સમાજમાંથી આવું છું, કે દલિત સમાજમાંથી આવું છું, ક્ષત્રિય સમાજમાંથી આવું છું, માલધારી સમાજમાંથી આવું છું. કોઈ પણ આપણને પૂછે કે તારો સમાજ કયો છે, ત્યારે ગર્વથી છાતી ઠોકીને કહેવાનું છે કે મારો સમાજ ખેડૂત સમાજ છે અને મારો ધર્મ ખેતી છે. ત્યારે જઈને આ ખેડૂતોની આપણે વેદના સમજી શકશું. મિત્રો, વિશેષ વાતો નથી કરવી. ઈશુદાનભાઈ ગઢવીને પણ આપણે સાંભળવાના છે. ખૂબ વર્ષોથી એમણે ન્યૂઝ ચેનલના માધ્યમથી ખેડૂતો માટે સંઘર્ષ કર્યો છે, મુદ્દાઓ ઉઠાવતા આવ્યા છીએ. પરંતુ આ વિડીયોના માધ્યમથી, ન્યૂઝ ચેનલના માધ્યમથી હું ગુજરાતના 54 લાખ ખેડૂતોને કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટી કોઈ ક્રેડિટ લેવા માટે ખેડૂતોની સાથે નથી ઊભી. અમે ખેડૂતની સાથે ઊભા એટલા માટે છીએ કારણ કે ખેડૂતોની વેદના સમજીએ છીએ. જે રીતના મોરબીમાં જેતપર ગામની અંદર પહેલા દિવસથી આપણી મોરબીની સમગ્ર ટીમ, પંકજભાઈ રાણસરિયા અને સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ, મહાદેવ બાપા અને તમામ લોકો ત્યાં ઉપસ્થિત હતા, પરંતુ આજ દિન સુધી ક્રેડિટ લેવાની વાત નથી કરી. સુરેન્દ્રનગરના કોંડ ગામની અંદર પહેલા દિવસથી આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ, ભાઈ શ્રી રમેશભાઈ મેર હોય, મયુરભાઈ સાકરિયા હોય, વિક્રમ દાદા હોય, આ તમામ લોકો આમ આદમી પાર્ટીના લોકો ત્યાં ઉપસ્થિત હતા, પરંતુ એક વાર પણ આમ આદમી પાર્ટીનું નામ નથી લીધું. કારણ કે ખેડૂતો માટે લડવા નીકળ્યા છીએ, કોઈ રાજકારણ કરવા માટે નીકળ્યા નથી. ત્યારે ગુજરાતના 54 લાખ ખેડૂતોને હું કહેવા માંગુ છું કે અમારા પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં, ગોપાલભાઈ ઇટાલિયાના નેતૃત્વમાં, ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં ગુજરાતના 54 લાખ ખેડૂતોના દેવા માફ કરવા માટે, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવા માટે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવા માટે, જે રીતના આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબની અંદર ખેડૂતોને હેક્ટર દીઠ 50,000 રૂપિયાનું વળતર 1 મહિનાની અંદર બેંક એકાઉન્ટમાં પહોંચાડ્યું છે, 24 કલાક મફતમાં વીજળી આપી છે, ખેડૂતોની સાથે સાથે ખેત મજૂરોને પણ વળતર આપવાનું કામ કર્યું છે. આ તમામ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગાંધીનગરનો માર્ગ અપનાવશે અને જરૂર પડે તો વિધાનસભા પણ ઘેરવાની તૈયારી આ આમ આદમી પાર્ટીની છે. આમ આદમી પાર્ટીનો નેતા કોઈનાથી ડરતો નથી, ગભરાતો નથી. હમણાં ડેડિયાપાડાની અંદર તમે જોયું કે ચૈતરભાઈ વસાવાએ ખેડૂતોના મુદ્દે સંઘર્ષ કર્યો, પોલીસ સાથે, ફોરેસ્ટના ઓફિસરો સાથે બોલાચાલી કરી અને એમાં એમને 7 વર્ષની સજા આપી. અને બીજી બાજુ જે લોકો ઉપર રાજદ્રોહનો ગુનો હતો એ જેવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા એવા કેસો પાછા ખેંચી લેવામાં આવ્યા. મિત્રો, આ પહેલેથી ચાલતું આવ્યું છે, આ અંગ્રેજોના સમયથી ચાલતું આવ્યું છે, શહીદ આઝમ સરદાર ભગતસિંહના વખતથી ચાલતું આવ્યું છે. સુખદેવ હોય, રાજગુરુ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, અશફાકુલ્લા ખાન હોય, ઠાકુર રોશનસિંહ હોય, 18 વર્ષના શહીદ ખુદીરામ બોઝ હોય, એમણે આ દેશને આઝાદ કરવા માટે જેલમાં પણ સંઘર્ષ કર્યો છે, ફાંસીના માચડા ઉપર ચડ્યા છે. મિત્રો, આ દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે પણ આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે, યુવાનોએ ક્રાંતિ કરી છે,
ઉઘાડા પગે ફરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે, ફાટેલા તૂટેલા કપડા પહેરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે. આ દેશની અંદર જ્યારે જરૂર પડી છે ત્યારે કોઈ ઉદ્યોગપતિનો કે પૈસા વાળાનો દીકરો નહોતો આવ્યો. આ દેશની અંદર જ્યારે લડત આપવાની જરૂર પડી છે, જો કોઈ હસતા હસતા ફાંસીના માચડા ઉપર ચડ્યું હોય તો એ આપણા ગરીબ ખેડૂતોના દીકરા ચડ્યા છે. આ બોર્ડર ઉપર આ નમાલી પાકિસ્તાન સામે લડીને શહીદ થતા હોય, કુરબાન થતા હોય તો એ પણ આપણા ગરીબ ખેડૂતો દીકરા કુરબાન અને શહીદ થયા છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આજે ગુજરાતનો અને આ દેશનો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે કે આ ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જવો જોઈએ, આ દેવામાંથી બહાર ન આવવો જોઈએ. અને દેવાના કારણે આ દેશની અંદર દરેક કલાકે 2 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. મિત્રો, મારે યુવાનોને પણ કહેવું છે કે ખેડૂત તો લડે છે, પણ યુવાન તરીકે તમારી ફરજ બને છે કે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આપણે ખાલી ભાષણબાજીઓ નથી કરવાની, ખાલી વિડીયોમાં આવવાનું નથી, ખાલી ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યૂ દેવાના નથી. તમારે ખેતરમાં જઈને ખેડૂતો સાથે ઊભા રહીને આ પોલીસ સાથે સંઘર્ષ પણ કરવો પડશે, જેલમાં પણ જવું પડશે. જેલમાં જવાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી. 90 દિવસની અંદર જામીન પણ મળી જાય છે. આ ગુજરાતની અંદર ખેડૂતો માટે એક મહા આંદોલન ઊભું કરવું પડશે, ત્યારે જઈને આ સરકાર ઝૂકશે. મેં કીધું એમ કે ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહીએ. જો આ ભારતીય જનતા પાર્ટીને કોઈ હરાવી શકે, એમના ઘમંડને કોઈ તોડી શકે તો એનું માત્ર એક જ નામ છે, અને નામ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ છે. ખેડૂતોને હું કહેવા માંગુ છું કે તમારા હક અધિકાર અને ન્યાય માટે, તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અહીંયા બેઠેલો એક નેતા મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે, મોતનું કફન બાંધીને નીકળેલો નેતા છે. અમે જીવન રેડી દેવાની તૈયારી સાથે ખેડૂતો માટે મેદાનમાં ઉતર્યા છે, લોહીનું ટીપું આપી દેવા માટે મેદાનમાં ઉતર્યા છીએ. આપની જરૂર છે, આપની જે સાથ સહકારની નીતિ છે એ અમારી સાથે જોડી દો. આમ આદમી પાર્ટીને સમર્થન આપો. આવનારા દિવસોમાં અમે તમને વચન આપીએ છીએ, ખાતરી આપીએ છીએ કે 2027માં આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડમૂળમાંથી નિસ્ત નાબૂદ કરીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવશું, ખેડૂતોની સરકાર બનાવશું. અને જે કોઈ તકલીફો અને સમસ્યાઓ ખેડૂતોની હશે એ આમ આદમી પાર્ટી સરકાર બનતાની સાથે જ અમલમાં મૂકવામાં આવશે. વિશેષ વાતો નથી કરવી. આપ સૌ દૂર દૂરથી પધારેલા છો. આપ સૌના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું, આપ સૌને આભાર વ્યક્ત કરું છું. આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ સમગ્ર ગુજરાતના ખેડૂતોનો બન્યો રહે એવી માતાજી અને ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન.